Hello, kids. Welcome to Jupiter Institute of Education. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ચેપ્ટર 2 વસ્તુઓના જૂથ બનાવવાનું આપણે પુનરાવર્તન કરીશું MCQ દ્વારા. તો આપણે જોઈએ MCQ કે એવા પદાર્થો જેમાંથી વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ ના શકાય તેને શું કહે છે? અપારદર્શક, પારભાષક, દ્રાવ્ય કે અદ્રશ્ય? તો સવાલ શું છે? સ્પષ્ટ રીતે ન જોઈ શકાય એટલે કે પારભાષક. બરાબર. પાણીમાં સંપૂર્ણ અદ્રશ્ય અથવા તો સંપૂર્ણ ઓગળી જાય એવા પદાર્થને શું કહેવાય? તો કઠોર, અદ્રશ્ય, અદ્રાવ્ય કે દ્રાવ્ય? તો ઓગળી જાય એને શું કહેવાય? દ્રાવ્ય. લોખંડ, સોનું, તાંબુ, એલ્યુમિનિયમ શેના ઉદાહરણ છે? પ્લાસ્ટિક, રબર, ધાતુ કે લાકડું? તો ધાતુ. શું પ્રવાહી પણ પાણીમાં દ્રાવ્ય થાય? તો હા, થાય. ધાતુના બોક્સ, પુઠ્ઠાના બોક્સ, લાકડાની પેટી શેના ઉદાહરણ છે? અપારદર્શક. પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ માટે કયા દ્રવ્યની જરૂર પડે છે? તો પાણીમાં રહેવા માટે શું જરૂર પડે? ઓક્સિજન. સરળતાથી દબાવી શકાય તેવા પદાર્થને શું કહે છે? કઠોર, પાક્કું, ખરબચડું કે નરમ? નરમ. જે પદાર્થને દબાવી ના શકાય તેને શું કહે છે? પોચું, નરમ, કઠોર કે ખરબચડું? તો કઠોર. પાણીમાં રેતી નાખવાથી શું થાય છે? તરે છે, દ્રાવ્ય થાય છે, નરમ થાય છે, નીચે બેસી જાય છે? નીચે બેસી જાય છે. નીચેમાંથી કઈ વસ્તુ લાકડાની નથી? ડસ્ટર, પેન્સિલ, બેટ અને ચોક? તો ચોક. જે વસ્તુની આરપાર જોઈ ના શકાય તેને શું કહેવાય? અપારદર્શક. જે પદાર્થમાં ચમક હોય તે શું હોય છે? તો ધાતુ હોય છે. નીચેનામાંથી કોણ પાણીમાં દ્રાવ્ય ના થાય? પથ્થર, ખાંડ, મધ કે મીઠું? પથ્થર. ઘણા બધા પદાર્થોને દ્રાવ્ય કરવા માટે આપણા શરીર માટે શું મહત્વનું છે? ખોરાક, રસ, શાકભાજી કે પાણી? જવાબ આવશે પાણી. દુકાનદાર બિસ્કિટ, મીઠાઈ, ચોકલેટને કેવા પારદર્શક પાત્રમાં રાખે છે? કાચના કે પ્લાસ્ટિકના? પદાર્થોને જૂથમાં વહેંચવાની જરૂર કેમ પડે છે? ગોતવા માટે, ફેંકવા માટે, સરળતા અને સુવિધા માટે કે અસુવિધા માટે? સરળતા અને સુવિધા માટે. કાચ, પાણી, વાયુ. કેટલાક પ્લાસ્ટિક શેના ઉદાહરણ છે? તો પારદર્શક. કાચ હોય, પાણી હોય, વાયુ હોય, કેવું હોય? પારદર્શક. કેટલીક ધાતુમાં લાંબા ગાળે શું થાય છે? ઘસાય છે, ચમકે છે, ઝાંખી પડે છે, તૂટી જાય છે? તો ઝાંખી પડે છે. પથ્થર, ખીલ્લી, માટી, સિક્કા, ચાવી ને પાણીમાં નાખવાથી શું થાય છે? તો ડૂબી જાય છે. મીઠું, બટાકા, તેલ, લોટ, પાણી, મસાલા આ બધી વસ્તુ કયા જૂથમાં આવે? તો જમવાના. બધી જ વસ્તુ જમવામાં વપરાય. કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી શેના ઉપર આધાર રાખે છે? ગુણધર્મ અને ઉપયોગ, દેખાવ, રંગ કે આકાર? તો ગુણધર્મ અને તેનો ઉપયોગ શું છે તેના ઉપર આધાર રાખે છે. નીચેનામાંથી કઈ વસ્તુ ચમકતી નથી? લાકડું, એલ્યુમિનિયમ, તાંબુ કે લોખંડ? તો લાકડું. વિનેગાર સરકાને પાણીમાં નાખવાથી શું થાય છે? ઉડી જાય છે, અદ્રાવ્ય થાય છે, દ્રાવ્ય થઈ જાય છે, તરે છે? બી, દ્રાવ્ય થઈ જાય છે. આપણે ઉપયોગમાં આવતી બધી વસ્તુઓ કેવી હોય છે? એક સરખી, એક રંગની, જુદી જુદી, એક આકારની? બી, જુદી જુદી.
નીચે આપેલી યાદીમાંથી કઈ કાગળની નથી? ટેબલ. ધાતુ, લોખંડ, તાંબુ, સોનું, ચાંદીને કેવા જૂથમાં મૂકવામાં આવે છે? ધાતુ, લોખંડ, તાંબુ, સોનું, ચાંદી કેવા જૂથમાં મૂકી? ચાણકથી. રૂ, વાદળી, સ્પોન્જ. વાદળી એટલે કે સ્પોન્જ. સોફ્ટ, ટોયસ, લોટ કેવા પદાર્થ કહેવાય? તો નરમ અથવા સોફ્ટ. વિવિધ પ્રકારના પદાર્થના ગુણધર્મો કેવા હોય છે? જુદા જુદા. લીંબુનો રસ, સરકો, મધને પાણીમાં નાખવાથી શું થાય છે? દ્રાવ્ય. લાકડું, પથ્થર, થાળી, ટેબલ, ખીલ્લી, હથોડી કેવા પદાર્થ કહેવાય? કઠોર. દડો, ફૂટબોલ, લખોટી બધી યાદી કયા જૂથમાં આવે? ગોળાકાર. નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ના તરે? લાકડું, તેલ, મધ કે પાંદડા? તો મધ. મધ પાણીમાં ઓગળી જાય. પાણીમાં અદ્રશ્ય અથવા ઓગળે નહીં તેવા પદાર્થને શું કહેવાય? અદ્રાવ્ય. ડોલ, બોક્સ, પાઇપ, રમકડા કયા જૂથમાં આવે? પ્લાસ્ટિક. તેલ, કેરોસીન, પેટ્રોલ, સરસવનું તેલ ને પાણીમાં નાખવાથી શું થાય છે? તો ઉપર તરે છે. પદાર્થો એકબીજાથી કેવા દેખાય છે? ભિન્ન ભિન્ન. ધાતુની ચમક ઓછી થવાનું કારણ શું છે? ભેજ અને વાયુની અસર. પદાર્થના ગુણો અને પેટર્નના અભ્યાસ માટે સરળતા રહે માટે શું કરવું જોઈએ? જૂથમાં વહેંચવા જોઈએ. નીચેનામાંથી કઈ વસ્તુ વર્ગખંડમાં ના હોય? સાબુ. ડસ્ટર હોય, ચોક હોય, નોટબુક હોય, સાબુ ના હોય. જે વસ્તુની આરપાર જોઈ શકાય તેને શું કહેવાય? અપારદર્શક, અદ્રાવ્ય, દ્રાવ્ય કે પારદર્શક? પારદર્શક. તો આ હતું આપણું. Thanks for watching. Like cattle, shit.